વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 3 સંશ્લેષિત રેસા અને પ્લાસ્ટિક લેક્ચર 2 માં આપણે આગળ અભ્યાસ કર્યો. ગઈ વખતે આપણે રેયોન રેસાનો અભ્યાસ કર્યો. રેયોન રેસા કેવી રીતે બનાવવામાં આવે છે? તો લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરી લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરી રેયોન રેસા બનાવવામાં આવે છે. હવે ત્યાર પછીના રેસા નાયલોન રેસા. નાયલોન રેસા એ માનવ સર્જિત રેસા છે, સંશ્લેષિત રેસા છે. માનવ દ્વારા બનાવેલા રેસા સંશ્લેષિત રેસા છે. और નાયલોન રેસા એ સૌપ્રથમ એવા રેસા છે કે જેમાં પ્રાણીજ પદાર્થ કે પ્રાણીજ પદાર્થ કે વનસ્પતિજ પદાર્થનો ઉપયોગ કર્યા વગર બનાવેલ રેસા છે. આ રેસા બનાવવા માટે હવા, પાણી અને કોલસાનો ઉપયોગ કરી અને બનાવેલા રેસા છે. ઈસવીસન 1931ની સાલમાં આ રેસા બનાવવામાં આવ્યા હતા. હવે રેસાના ગુણધર્મો. તો આ રેસા મજબૂત છે, સ્થિતિસ્થાપક છે, વજનમાં હળવા છે, ચમકદાર છે, અને પાતળા તાતણા જેવા આ રેસા છે. આ નાયલોન રેસાના ગુણધર્મો થયા. હવે નાયલોન રેસાનો ઉપયોગ તંબુ બનાવવા માટે, દોરડા બનાવવા માટે,
ટૂથ બ્રશ બનાવવા માટે, સ્લીપિંગ, બેગ બનાવવા માટે, કારના સીટ બેલ્ટ બનાવવા માટે, પેરાશૂટ અને પર્વતારોહણના દોરડા બનાવવા માટે નાયલોનનો ઉપયોગ થાય છે. નાયલોન રેસા એનો પાતળો તાર એ સ્ટીલ જેટલી મજબૂતાઈ ધરાવે છે. નાયલોન રેસાનો તાતણો સ્ટીલ જેટલી મજબૂતાઈ ધરાવે છે. તો આ નાયલોન રેસા વિશે સમજૂતી થઈ. ત્યાર પછીના રેસા છે પોલિએસ્ટર રેસા. તો પોલિએસ્ટર રેસા એ પણ માનવ સર્જિત રેસા છે. આ રેસા કડક છે. આ રેસામાંથી બનેલ કાપડને ધોવાથી તે ચોળાઈ જતા નથી, ઝડપથી સુકાઈ જાય છે. રેસામાંથી બનાવેલ કાપડ એ ધોયા પછી ઝડપથી સુકાય છે. વજનમાં હળવા છે. પાતળા રેસામાં એટલે કે તેના પાતળા તાતણા બનાવી શકાય છે. આ થયા પોલિએસ્ટર રેસાના ગુણધર્મ. ટેરિલિન એ પોલિએસ્ટર રેસાનું એક સ્વરૂપ છે. તેને પાતળા તાતણા સ્વરૂપમાં વણી શકાય છે. તાતણાના સ્વરૂપમાં મેળવી શકાય છે.
અને વણી શકાય છે. વિવિધ રંગોમાં તે ઉપલબ્ધ છે, એટલે કે વિવિધ રંગના તેને બનાવી શકાય છે. ટેરેલિન એ પોલિએસ્ટર રેસાનું એક સ્વરૂપ છે. ત્યાર પછી છે પેટ. તો પેટ પણ પોલિએસ્ટર રેસાનું એક સ્વરૂપ છે. પેટ એ પોલિએસ્ટર રેસાનું એક સ્વરૂપ છે અને પેટનું પૂરું નામ પોલીઇથિલિન ટેરેફથેલેટ છે. પેટનું પૂરું નામ પોલીઇથિલિન ટેરેફથેલેટ છે. પેટનો ઉપયોગ પોલિએસ્ટર પેટ નો ઉપયોગ બોટલ બનાવવા માટે, ઘરના વાસણ બનાવવા માટે, વાયર બનાવવા માટે, પાતળી ફિલ્મ બનાવવા માટે, આ ઉપરાંત આ સિવાય બીજી ઘણી જ ઉપયોગી વસ્તુઓ બનાવવા માટે પેટનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનું પ્લાસ્ટિક છે, સંશ્લેષિત રેસા છે, એક્રેલિક રેસા. એક્રેલિક રેસા પણ સંશ્લેષિત રેસા છે. એક્રેલિક રેસા એ ઊન જેવા રેસા છે. આ રેસા વજનમાં હળવા છે. વિવિધ રંગોમાં મેળવી શકાય છે, એટલે કે વિવિધ રંગોમાં ઉપલબ્ધ છે. રેશમના રેસાની માફક તેને વણી પણ શકાય છે. આ રેસાને સરળતાથી ધોઈ શકાય છે. કુદરતી ઊન એ ઘેટાં, બકરા, ઊંટ, યાક, સસલા જેવા પ્રાણીઓના શરીરમાંથી મેળવવામાં આવે છે.
એટલે કિંમતમાં મોંઘું છે. જ્યારે એક્રેલિક રેસા, ઊન જેવા રેસા એ કિંમતમાં સસ્તા છે. વળી આ રેસામાંથી બનાવેલ કાપડ ટકાઉ છે. હવે એક્રેલિક રેસાનો ઉપયોગ કુદરતી ઊનની જગ્યાએ તેના બદલે એ એક્રેલિક રેસાનો ઉપયોગ થાય છે. શાલ, સ્વેટર, મફલર, ટોપી જેવા ગરમ વસ્ત્રો બનાવવા માટે એક્રેલિક રેસાનો ઉપયોગ થાય છે. હવે સંશ્લેષિત રેસા ગરમ થાય ત્યારે, એટલે કે સળગે ત્યારે તે પીગળે છે. એટલે કે પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય છે. આથી પ્રયોગશાળામાં કે રસોડામાં કામ કરનાર વ્યક્તિ સંશ્લેષિત રેસામાંથી બનાવેલ કપડાં સંશ્લેષિત રેસામાંથી બનાવેલ કપડાં પહેરે અને કોઈક કારણસર આગ લાગે ત્યારે આ રેસા વ્યક્તિના શરીર સાથે પીગળીને ચોંટે છે. જે ખૂબ જ નુકસાનકારક છે. આથી પ્રયોગશાળામાં કામ કરનાર વ્યક્તિ કે રસોડામાં કામ કરનાર વ્યક્તિએ સંશ્લેષિત રેસામાંથી બનાવેલ
વસ્ત્રો પહેરવા જોઈએ નહીં. ત્યાર પછીનો મુદ્દો છે સંશ્લેષિત રેસાના ગુણધર્મ. જે માનવ નિર્મિત રેસા છે, સંશ્લેષિત રેસા છે, મજબૂત છે, સ્થિતિસ્થાપક છે. મજબૂત એટલે આ રેસાને સરળતાથી તોડી શકાતા નથી. મજબૂત છે, સ્થિતિસ્થાપક છે, વજનમાં હળવા છે. સંશ્લેષિત રેસાને કાટ કે સડો લાગતો નથી. લોખંડ હોય તો તે લોખંડને કાટ લાગે, સડો લાગે, પણ સંશ્લેષિત રેસા તેને કાટ કે સડો લાગતો નથી. સંશ્લેષિત રેસાને વિવિધ રંગોમાં મેળવી શકાય છે. આ રેસા કિંમતમાં સસ્તા છે, એટલે કે વાપરવા માટે લોકોને પરવડે તેવી કિંમતમાં છે. આ રેસાનું મોટા જથ્થામાં ઉત્પાદન કરી શકાય છે. રેસાનું મોટા જથ્થામાં ઉત્પાદન કરી શકાય છે. ટકાઉ છે. આ રેસા લાંબો સમય સુધી તેને ઉપયોગમાં લઈ શકાય છે. આ રેસામાંથી બનાવેલ વસ્ત્રો ધોયા પછી ઝડપથી સુકાઈ જાય છે. રેસા પર એસિડ, બેઝ, કે પાણીની કોઈ જ અસર થતી નથી. આ રેસાના ગુણધર્મો થયા. આ બધા જ ગુણધર્મોને કારણે સંશ્લેષિત રેસાનો ઉપયોગ ખૂબ જ વધ્યો છે. ત્યાર પછીનો મુદ્દો છે પ્લાસ્ટિક. પ્લાસ્ટિક વિશે આપણે સામાન્ય માહિતી મેળવીએ કે પ્લાસ્ટિક એ એક પ્રકારનું પોલિમર છે. જેમ આગળ સંશ્લેષિત રેસા એ પોલિમર છે, એવી જ રીતે પ્લાસ્ટિક એ એક પ્રકારનું પોલિમર છે. તો કે પોલિમર એટલે શું? તો પોલિમર એટલે ઘણા જ એકમો એકબીજા સાથે જોડાયેલા અને વિશાળ અણુ બનાવે તેને પોલિમર કહેવાય. પોલિમર એટલે નાના નાના ઘણા જ અણુઓનું
એકબીજા સાથે જોડાણ તેને પોલિમર કહેવાય છે. હવે પ્લાસ્ટિક એમાં રહેલા એકમો પ્લાસ્ટિકમાં રહેલા એકમોનું જોડાણ બે પ્રકારે થયેલું છે. કેટલાક પ્લાસ્ટિકમાં એકમોનું જોડાણ રૈખિક હોય છે અને કેટલાક પ્લાસ્ટિકમાં એકમોનું જોડાણ અરૈખિક હોય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસમાં પ્લાસ્ટિકમાં રૈખિક જોડાણ અને અરૈખિક જોડાણ ત્યાં સુધી રાખીશું અને ત્યાર પછીનો અભ્યાસ હવે પછીના આપણે લેક્ચરમાં કરીશું. ગૃહ કાર્ય માટે તમને પ્રશ્નના જવાબ વોટ્સઅપ મેસેજ દ્વારા મોકલી આપીશ. એ તમારે વિજ્ઞાનની નોટમાં તેના જવાબો લખવાના છે.